અજાણી મહિલાના અનડિટેક્ટ ખૂનના ગંભીર ગુનામાં આરોપીને ગણતરીના કલાકમાં સુરત શહેર લિંબાયત પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે તારીખ 22/2/2024 રોજ અજાણી મહિલાની કોઈ અજાણ્યા વ્યક્તિએ તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું, જે અંગેના પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રીની સૂચનાના આધારે તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન સુરત શહેરે આપેલ સૂચના તથા માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી ટીમો બનાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ માહિતી તથા ખાનગી બાતમીદારો મારફતે આ બનાવમાં વણ ઓળખાયેલ મરણ જનાર બહેન તથા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જેમાં છેવટે મળતી માહિતી મુજબ શકમંદ આરોપી હાલ મહારાષ્ટ્ર ખાતે હોવાનું જાણવા મળ્યું હતું, જેના આધારે એક ટીમ મહારાષ્ટ્ર ખાતે મોકલી અને લિંબાયત પોલીસ સ્ટેશનના ખૂનના ગુનાનો ભેદ ઉકેલી નાસ્તા ફરતા આરોપીને લિંબાયત પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. પરમ દિવસે સવારના સમયમાં લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીલગિરી ગ્રાઉન્ડમાં એક ડેડ બોડી મળી આવી હતી. આ ડેડ બોડી એક મહિલાની હતી. આ મહિલાનું ઓળખ એ સમયે થઈ શકેલ ન હતી, તેથી પોલીસે તત્કાલ એમને પોસ્ટમોર્ટમ માટે આ ડેડ બોડી મોકલી દીધી હતી. પોસ્ટમોર્ટમમાં ખ્યાલ આવ્યો હતો કે એમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે, જે અનુસંધાને પોલીસે એ સમયે કોઈ પણ એમના ઓળખ થયેલ ન હોવાથી અને એમના કોઈ પણ રિલેટિવ કે કોઈ પણ વ્યક્તિ નજીકના કોઈ હાજર ન હોવાથી પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ઉપરાંત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમમાં પણ સામેલ હતી. આ બધી ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજીસ અને ખાનગી બાતમીદારો મારફતે જુદી જુદી જગ્યાએથી ઇન્ફોર્મેશન કઢાવવાની શરૂઆત કરી હતી, જેમાં શરૂઆતમાં અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આ ડેડ બોડી ન ઓળખી શકાવાનું હતું. અને ત્યારબાદ અમે અમારી ટીમોએ અલગ અલગ જે ઇન્ફોર્મેશન મેળવી એમાંથી છેવટે અમને આરોપીનું પગેરું મળ્યું હતું. આ આરોપીનું થોડીક પણ માહિતી મળતા પોલીસે જે તે સ્થળે જઈને આરોપીને પકડી પાડેલ હતો. ત્યારબાદ આરોપીની વિગતો મેળવી હતી, જેમાં અમને માહિતી મળી હતી કે જે મરણ જનાર વ્યક્તિ છે એ બેનનું નામ હીરાબાઈ છે અને જે આરોપી છે એનું નામ ગોરખ કથ્થુ મહાલે છે, જે બંને ઘણા વર્ષોથી એકબીજાના સંપર્કમાં હતા. છેલ્લા 20 વર્ષથી એકબીજાના સંપર્કમાં અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની માહિતી આરોપીએ અમને આપી છે. અમે તમામ માહિતી અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ. આ બનાવમાં જે આરોપી છે એને આ બેનને સાથે કંઈક પૈસા બાબતે અને બીજી કેટલીક બાબતોએ ઝઘડો થયો હતો, જે અનુસંધાને એણે પોતે આવેશમાં આવી જઈ અને આ બેનની હત્યા નિપજાવી હતી અને બાદમાં પોતે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ખૂબ જ મહેનત બાદ આરોપીને ઝડપી પાડેલ છે અને આરોપીના જે નિવેદન છે એ લઈ અને અત્યારે એની અરેસ્ટ કરવાની તજવીજ ચાલુ છે. પોલીસ માટે કેટલું ચેલેન્જરૂપ બાબત હતી જે મહિલાની ઓળખ મેળવવી અને ત્યારબાદ આરોપીને ઝડપી પાડવું? જ્યારે શરૂઆતમાં ડેડ બોડી મળી ત્યારે અમે એને આઈડેન્ટિટી તપાસ કરી હતી કે એમની પાસે કોઈ માહિતી મળી જાય એમના પર્સમાં કે એવું થયું, પરંતુ પોલીસને કોઈ પણ એ પ્રાથમિક માહિતી મળી ન હતી. એટલે કોઈ પણ વણ ઓળખાયેલી વ્યક્તિ એનું ડેડ બોડી જ્યારે મળે છે ત્યારે ખૂબ જ ચેલેન્જિંગ બને છે, કેમ કે એની આસપાસ સંકળાયેલ લોકોનો સંપર્ક થઈ શકતો નથી. જેથી આ બાબતે પોલીસને ખૂબ જ અગવડતા પડી હતી. આ બાબતે પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી, જેથી આ જુદી જુદી ટીમોએ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સ બંને મારફતે એકસાથે ખૂબ જ વધારે પ્રમાણમાં માહિતી ભેગી કરી અને કામગીરી કરી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.